વાત કરીએ બોટાદની તો બોટાદ તાલુકા સેવા સદનમાં લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ સોલાર પેનલ લાંબા સમયથી બંધ અને ભંગારની હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે ત્યારે જવાબદારો સામે કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે। સરકાર દ્વારા વિભાગોને લાઇટનો ખર્ચ બચાવવા માટે બિલ્ડિંગના નિર્માણ સાથે લાખો રૂપિયાનો ખર્ચ કરી સોલાર પેનલ લગાવવામાં આવી, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી તાલુકા સેવા સદનમાં સોલાર પેનલ બંધ અને ભંગાર હાલતમાં છે। સરકારી કચેરીઓને દર મહિને હજારો રૂપિયાનું બિલ આવે છે। જો સોલાર પેનલ કાર્યરત હોત તો કેટલાક વર્ષોથી લાઇટ બિલ ભરી રહેલ કચેરીઓને લાખોની બચત થઈ હોત, પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે સરકારના નાણાં વ્યર્થ જઈ રહ્યા છે। ત્યારે જવાબદાર કોણ તે મોટો સવાલ છે। જો વાત કરવામાં આવે તો જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદનમાં સરકાર દ્વારા સોલાર પેનલ ફિટ કરવામાં આવી છે। એ સોલાર પેનલ ફિટ કરીને સરકારનો ઉદ્દેશ એવો હતો કે ક્યાંક ને ક્યાંક જે લાઇટ બિલ જે આવે છે સરકારી કચેરીઓનું, તે લાઇટ બિલમાં સરકાર બચત કરી શકે એ માટે સોલાર પેનલ ફિટ કરી છે। પરંતુ જો જોવામાં આવે તો જિલ્લા સેવા સદન હોય કે તાલુકા સેવા સદન હોય, આ બંને જગ્યાએ જે સોલાર પેનલો જે ફિટ કરવામાં આવી હતી જે તે એજન્સી દ્વારા, તો એ બંધ હાલતમાં જોવા મળે છે। અને તાલુકા સેવા સદનની ઉપર જે સોલાર પેનલ ફિટ કરવામાં આવી છે તે તૂટેલી ફૂટેલી હાલતમાં ધૂળ ખાતી જોવા મળે છે। તો આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે જે અધિકારી દ્વારા આની જાળવણી કરવાની આવતી હોય, જે એજન્સીનું મેન્ટેનન્સનું જેને જવાબદારી સોંપવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક એની બેદરકારીના કારણે આ જે પેનલો જે છે તે ધૂળ ખાતી જોવા મળે છે, તો બંધ હાલતમાં જોવા મળે છે। અને સરકારનો જે ઉદ્દેશ્ય જે હતો લાઇટ બિલ બચાવવાનો, તો દર મહિને લાઇટ બિલ તો આવે જ છે, તો સરકારને એ બોજો પણ ચડી રહ્યો છે। અને ક્યાંક ને ક્યાંક પેનલો જે આટલો લાખો રૂપિયાના ખર્ચે પેનલો ફિટ કરી છે, તો એનો પણ બોજો સરકારને ચડી જ રહ્યો છે। તાલુકા પંચાયતની જવાબદારી તાલુકા પંચાયતની રહેશે, એનું મેન્ટેનન્સ આપણે કરતા નથી। અને જિલ્લા પંચાયત માટે આપણે જાળવણીનો કોન્ટ્રાક્ટ આપેલો છે અને રેગ્યુલર સફાઈ કરતા હોય છે, છતાં પણ જો કંઈ હશે તો એ કરાવી દે છે, સૂચના આપી દીધી છે। તાલુકા પંચાયતનું આપણે અહીંયાથી કરતા નથી, એટલે જે તે ડિપાર્ટમેન્ટની જવાબદારી આવે, થવો જોઈએ, પણ જાળવણી જે તે સંસ્થા દ્વારા જ કરવામાં આવે। જિલ્લા સેવા સદનમાં સોલાર પાવર બંધ છે એવી કોઈ ફરિયાદ અમને મળી નથી, અને મળી હોય તો પણ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આવે, જે માર્ગ અને મકાન વિભાગનું હોય, જેમના દ્વારા જોવામાં આવતું હોય, અને બંધ હશે તો જીઈબીનો પણ થોડો કન્સર્ન હોય।